નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે સેમ 2 નું ઇંગ્લિશ છે, એમાં યુનિટ 4 છે. વિલ યુ વેક અપ એની એક્ટિવિટી 3 છે. એક્ટિવિટી 3 ની અંદર એ જોઈએ, રીડ ધ સ્ટોરી મફતલાલ્સ એગ, મફતલાલનું ઈંડું. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. મિસ્ટર મફતલાલ એક આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેણે કોઈ કામ કરવું ગમતું નહીં. હી સેટ આઇડલ ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. તે હંમેશા નવરા બેસી રહેતા અથવા તો આમ તેમ ફરતા હતા. વન ડે હી વેન્ટ ફોર અ વોક. એક દિવસ તેઓ વોક એટલે કે ચાલવા માટે ગયા. હી સ્ટોપ ઓન ધ વે ટુ ધ ટેક રેસ્ટ. તેઓ ચાલતા થાકી ગયા એટલે આરામ કરવા ઉભા રહ્યા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. તેઓ એક ઝાડની નીચે બેઠા. Then he saw a hen's egg laying on the grass under the tree. પછી ત્યાં ઝાડની નીચે એને ઘાસ પર એક મરઘીનું બચ્ચું પડેલું જોયું. એન એગ હી થોટ્સ. ઈંડું જોઈને થોટ્સ એટલે વિચારવા લાગ્યા. આઈ એમ વેરી લકી. હું કેટલો નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ. આ મને ખૂબ ધનવાન બનાવશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. એટલામાં જ તેમના જે મિત્ર છે છગનલાલ, તેમણે જોયા. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? છગનલાલ છે એ આવીને કહે છે કે કેમ છો મફતલાલ, તમારા હાથમાં શું છે? એન એગ એટલે ઈંડું. સેડ મફતલાલ. મફતલાલ બોલ્યા. આઈ એમ વેરી લકી આર નોટ આઈ. શું કીધું? છગનલાલ એમ કે, મફતલાલ એમ કે છે કે હું બહુ નસીબદાર છું કે નહીં? એન એગ સેડ છગનલાલ. છગનલાલ છે એ પ્રશ્ન કરે છે, એમ પ્રશ્નાર્થ થાય છે કે ખાલી ઈંડું? ઇઝ ધેટ ઓલ? એ કે બધું બસ? ખાલી ઈંડામાં એ કે તું નસીબદાર છે? એ કે બસ? એ કે તું બધું બરાબર છે? આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ સેડ મફતલાલ. મફતલાલ શું કહે છે? તમે સમજ્યા નહીં. ધીસ એગ વિલ મેક મી રીચ. આ ઈંડું છે એ મને ધનવાન બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. હવે જે તેનો મિત્ર છે એ હસે છે અને કહે છે કે મને એક્સપ્લેન કરીને સમજાવો, એટલે કે મહેરબાની કરીને મને સમજાવો કે કઈ રીતે તમને પૈસાદાર બનાવે આ ઈંડું. લિસન ટુ મી સેડ મિસ્ટર મફતલાલ. શું કીધું? લિસન ટુ મી એટલે મને સાંભળો. આઈ શેલ નોટ ઈટ ધીસ એગ. આ એગ છે તેને હું ખાઈશ નહીં. ઈટ એટલે ખાવું. આ એગને હું ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. તેને હું મારા પોકેટ એટલે મારા ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વાર્મ ધેર. ખિસ્સામાં રહેશે એટલે તે ખિસ્સામાં હુંફાળું રહેશે. વાર્મ એટલે કે હુંફાળું. સૂન અ ચિકન વિલ કમ આઉટ ઓફ ધ એગ. થોડા સમય બાદ ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. ધ ચિકન વિલ ગ્રો ઇન્ટુ હેન. શું કીધું? હવે એમાંથી બચ્ચું બહાર નીકળશે એટલે બચ્ચું મોટું થઈને હેન એટલે કે મરઘી થશે. ધ હેન વિલ લેસ એગ. હવે મરઘી છે એ ઈંડા આપશે. ધોસ એગ્સ વિલ ગીવ મી મોર ચિકન. અને ઈંડા મને વધારે બચ્ચા આપશે. ધેર વિલ ગ્રો ઇન્ટુ હેન્સ.
એટલે શું કીધું? વધારે બચ્ચા આપશે એટલે મોટા થઈને મરઘી થશે. Those hens will layer eggs. તે મરઘીઓ ઈંડા આપશે. I shall sell them and I shall be rich man. તે ઈંડાને સેલ એટલે કે હું તે ઈંડાને વેચીશ અને રીચ મેન એટલે કે પૈસાદાર માણસ બનીશ. I shall live in a big house. હું એક મોટા ઘરમાં રહીશ. Many servant will serve me. ઘણા બધા નોકરો છે એ મારી સેવા કરશે. I shall have 4 cars. મારી પાસે 4 કાર હશે. People will say, look, that's Mr. મફતલાલ. લોકો છે એ મને જોઈને કહેશે કે જુઓ પેલા મફતલાલ છે. He is very rich man. તે ખૂબ ધનવાન માણસ છે. Then I shall. પછી હું એમ વિચારતા સ્ટોપ થઈ ગયો. સ્ટોપ સેડ છગનલાલ. છગનલાલ શું કહે છે કે થોભો કે યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તમે બહુ ઝડપથી વિચારી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. મને આ અદ્ભુત ઈંડું જોવા દો. મિસ્ટર મફતલાલ took the egg out of his pocket. મિસ્ટર મફતલાલ છે તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. He showed it to છગનલાલ, but it slipped from his finger. તેમણે તે છગનલાલને દેખાડ્યું પણ તે એમની આંગળીમાંથી સરકી ગયું. મિસ્ટર મફતલાલ look at the broken egg. Oh dear, he said. મિસ્ટર મફતલાલ છે એ તૂટેલા ઈંડા સામે જોઈને બોલે છે. He said, now I shall not have any chicken. હવે મારી પાસે કોઈ મરઘીના બચ્ચા નહીં હોય. I shall not have any eggs. મારી પાસે હવે કોઈ મરઘીઓ પણ નહીં હોય. They will not lay any eggs. તે મને તે ઈંડા પણ નહીં આપે. I shall not be rich. હું ધનવાન પણ નહીં બનું. I shall not have big house. મારી પાસે કોઈ મોટું ઘર પણ નહીં હોય. I shall not have lots of servant and cars. મારી પાસે ઘણા બધા નોકરો કે કાર પણ નહીં હોય. ઓ ડિયર, અરે રે, હવે એને અફસોસ થાય છે કે આ ઈંડું તો તૂટી ગયું. તેને જે સપના જોયા હતા એ બધા વિખેરાઈ ગયા. યસ સેડ છગનલાલ. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. છગનલાલ શું કીધું કે હા, છગનલાલ બોલ્યા કે તમે ગરીબ બિચારા શ્રીમાન મફતલાલ થઈ જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. તમે બીજી વાર તમારું નસીબ છે એને અજમાવું જુઓ. કમ ઓન, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. શું કીધું? તમે ચાલો કામ કરીને તમે મહેનત કરીને કમાવાનું શરૂ કરો. પરહેપ્સ યુ આર રાઈટ. હું કીધું પરહેપ્સ એટલે કે કદાચ તમારી વાત સાચી છે. સેડ મફતલાલ સેડલી. મફતલાલ છે આવું દુઃખી થઈને બોલ્યા.